મહાવીરભાઈએ કહ્યું કે ચલો આ ભગત આપણે એમાંથી સદાવત શરૂ કરીએ અને આ બધા દાણા જો કોઈ ક્ષુધાર્થીના માટે જતા હોય તો એનાથી ઉત્તમ શું જલારામ બાપા શરૂ કર્યું પણ સમયનું કામ કરે ક્ષુધાર્થી બહુ આવવા લાગ્યા સાધુ સંતો વધારે આવવા લાગ્યા દાણા ખૂટી ગયા બાપાએ કહ્યું કે ના સમજી ગયા કે ભગત તમારો ઈશારો હું સમજી ગઈ મારા પિયરમાંથી જે મને સોનાના દાગીના ચડાવવામાં આવ્યા છે ભગવાન સોનાને ક્યાં ખાવા છે તો અંગ ઉપર રહેવાના છે અને એ ચામડા ઉપર લટકી રહેવાના છે પણ જો આ ચામડાની કોથળીની અંદર લાગેલી આગ જો કોઈને બુઝાઈ હોય તો આ દાગીનાને તમે વેચી દો આજે જ્યારે હું વાત કરું